જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે ઉનાળાની ગરમીમાં ઠંડક આપી અને મહાશિવરાત્રી સ્પેશિયલ એવી નેચરલ ઠંડાઈ જે પિત્તાની સાથે જ ગેસ, એસિડિટી, અપચા જેવી ઘણી બધી બીમારીઓને દૂર કરશે અને એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની પણ જશે. તો અહીંયા આપણે બનાવવાનું છે બીલાનું શરબત. તેની માટે અહીંયા આપણે આવા પાક્કા એકદમ ઓરેન્જ કલરના બીલા લઈ લીધા છે. મિત્રો, બીલું કાચું હશે ને તો તેનું શરબત સારું નહીં બને, તો આવા પાક્કા ઓરેન્જ કલરના બીલાનો જ ઉપયોગ કરવાનો છે બીલાનું શરબત બનાવવા માટે. હવે અહીંયા આપણે બીલાને આવી રીતે બે ભાગ કરી લીધા છે. કોઈ પણ ભારે વસ્તુથી જ બીલાને તોડવું પડશે, કેમ કે બીલાની જે ઉપરની ચામડી આવે છે ને તે બહુ જ કડક હોય છે. આવી રીતે તોડી અને બીલાના અંદરના પલ્પને આપણે એક તપેલીની અંદર એડ કરશું. બધા બીલાને આપણે તોડી લીધા છે અને તેની અંદરનો રહેલો પલ્પ આપણે કાઢી લીધો છે. હવે તપેલીની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને મિત્રો, બીલાના પલ્પને છે ને આપણે હાથની વડે જ મેશ કરવાનું છે. બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે એની અંદર કડક બિયા આવે છે. જો એ બિયા ભાંગી જશે તો આપણું શરબત એકદમ કડવું થઈ જશે. એટલે આપણે બીલાના પલ્પને હાથ વડે જ મેશ કરવાનો છે. ત્યાર પછી તપેલીની ઉપર ચાણી મૂકી તેની અંદર આપણે પલ્પ એડ કરશું અને આવી રીતે સરસ એવો તેનો પલ્પ આપણે તપેલીમાં છૂટો પાડી લઈશું. તમે જોઈ શકો છો, એકદમ સરસ એવું ચાણીમાં આપણો પલ્પ નીચે ગળાઈ ગયો છે અને ઉપર બિયાનો ભાગ અને ઉસરાનો ભાગ નીકળી ગયો છે. એકદમ ઘાટો એવો કેરીના રસ જેવો આપણો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો, આ પલ્પને તમે 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. એવો ને એવો જ રહે છે. તો રોજે જ બીલાનો શરબત પીવો આ પલ્પને સ્ટોર કરી. હવે અહીંયા આપણે પલ્પને સ્ટોર કરી લીધો છે એક બોટલની અંદર, ફ્રીજમાં મૂકી દઈશું અને 3 થી 4 ચમચી જેટલો બીલાનો ઘાટો પલ્પ આપણે તપેલીમાં જ રહેવા દીધો હતો. તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. અને મિત્રો, આ ઠંડાઈને આપણે એકદમ નેચરલ બનાવવા માટે આપણે એમાં સાકરનો ઉપયોગ કરવાનો છે. જો તમારી પાસે સાકર ના હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા મેં 2 ચમચી જેટલી સાકરને આવી રીતે ખાણીની મદદથી ખાંડીને લીધેલી છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે સંચળ એડ કરશું. મિત્રો, તમે મીઠું પણ એડ કરી શકો છો, પણ સંચળનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. ત્યાર પછી અહીંયા આપણે શેકેલા જીરુંનો પાવડર લીધો છે 1/2 ચમચી જેટલો, તે એડ કરશું. અડધા લીંબુનો રસ એડ કરશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તૈયાર છે આપણું બીલાનું શરબત. ચાલો ફટાફટ સર્વ કરી લઈએ. 1 ગ્લાસની અંદર 5-6 ફુદીનાના પત્તા એડ કરશું. 2 થી 3 બરફના ટુકડા એડ કરશું અને તૈયાર કરેલું બીલાનું શરબત સર્વ કરી દઈશું. મિત્રો, ફુદીનો પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઉનાળામાં. તો તૈયાર છે હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવું બીલાનું શરબત. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.